ભરૂચ જૂના તવરા ગામે ખનીજ વિભાગના દરોડા ગેરકાયદે રેતી ખનન કરતા 2 એક્સકેવેટર મશીન સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના પટમાં ચાલતી સાદી રેતીની ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમને શનિવારના રોજ જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી અંગેની મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ભરૂચના ભૂસ્તર શાસ્ત્રીની સૂચના મુજબ ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જૂના તવરા ખાતે નદીના પટમાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું. ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી એક ટાટા હિટાચી એક્સકેવેટર મશીન અને એક હુન્ડાઈ એક્સકેવેટર મશીન આમ કુલ 2 એક્સકેવેટર મશીનો સીઝ કરી અંદાજે રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ જૂના તવરા અને કડોદ ગામના ગ્રામજનોએ રેતી ભરેલા ડમ્પરો અટકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે તંત્ર દ્વારા એક્શનમાં આવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે.